હલો. મેહુલભાઈ વ્યાસ બોલો. કેમ છો? મજામાં ભાઈ? મજા મજા. કોણ બોલો ભાઈ? રાજદીપ માથર બોલો, અમરેલીથી. બોલો ને ભાઈ. તમારો ઓડિયો સાંભળ્યો હતો ભાઈ યુટ્યુબમાં. હા હા, એટલે ફોન હા. કર્યો હતો. બોલો ને શું કયો? હા, એટલે એવું કેમ, એ શું તકલીફ છે ત્યાં ક્યાં? તમારા ગામમાં? મારા ગામમાં કોઈ તકલીફ નથી. શેની તકલીફ? હા, તમે હમણાં બોલતા હતા ને કે અહીંયા દલિતોને ઘોડી ઉપર નહીં બેહવાનું ને એમ. મને તો એ ભાઈથી તકલીફ છે. કયા બીજા ભાઈથી? કોઈથી તકલીફ નથી. કયા ભાઈથી? મેં કોનો રેકોર્ડિંગ કર્યું હતું? હા, તમે કર્યું હતું કે એ ભાઈએ તમે ફોન એને કર્યો હતો? મેં એ ભાઈને ફોન કર્યો હતો એમનું રેકોર્ડિંગ સાંભળીને. કેવું રેકોર્ડિંગ સાંભળ્યું તમે? આ ઘોડી વાળું જે બોલે એક જ તકલીફ છે મને, બીજી કોઈ તકલીફ નહીં. ઘોડી ઉપર બેવે, ઘોડા ઉપર બેવે કે હાંડિયા ઉપર બેવે, મને કોઈ તકલીફ નથી. હા, એટલે એ જે શું બોલે શબ્દ ને બોલ? ભાઈ કે ઘોડી તમારી બેન છે, એવું શબ્દ ન બોલે એમ. ભલે જીને કીધું એને, આપણને તો કોઈ તકલીફ નથી હા, કોઈ પણ નથી. એમાં એવું તમને તો કઈ નથી કીધું ને એમ. ના, આપણને કોઈ વસ્તુ નથી કીધી. હા, તો આપણને કોઈ તમે તો તકલીફ એમ કેતા નથી. હતા કે અહીંયા દલિતોને ઘોડી ઉપર અહીં નહીં બેહવાનું ને. હું એમને એ જ સમજાવવા માંગુ, જોઈએ એટલો બધો વિડીયો ને બધું ઓડિયો વાયરલ કરતા હોય તો અમારા ગામમાં નથી બે શકતા એમ હું કહું તો અહીંયા હા આવીને કંઈક કરી શકે એમ. હા, તો તમારા ગામનો એકાદાનો નંબર તો દ્યો, કોણ કોણ નથી બેહતા, તમને ખબર પડે હમણાં. હું મારા પોતે જ હું મારા ગામમાં જ રહું. તમે આવો તો ખરા. પણ તમે તારે અત્યારે નંબર મોકલો એટલે અમે સીધા નહીં આવીએ તમને તમને ફોન આ જ નહીં મારો કરી. નંબર. એમ આવો નથી, તમારો નંબર નહીં. તો ઈ ત્યાં અમારા કોઈ દલિતો ત્યાં હોય જે નથી બેહતા એટલે અમને ખબર પડે હું કામ નથી બેહતા, અમને ખબર પડે ને એમ. એ તો હવે એમનો પ્રશ્ન, આપણે તો એટલે કઈ કહી કોઈનો ન કઈ કે. બીક મારાય છે કોઈ? ભાઈબંધ છે, તમારે એકના નથી. મારાય ભાઈબંધ ઘણાય છે. મારા તો જે ભાઈબંધ હાલે નથી. એ વસ્તુની વાત છે. મને કોઈથી સમાજથી કોઈ તકલીફ જ નથી મોટા ભાઈ. હા, એટલે મારા તમે ભાઈબંધ આમાં છે, મારા નહીં હોય ભાઈબંધ. હું મુંબઈ બધે જઉં, મારા બધા ભાઈબંધ છે. ગોવા, મુંબઈ, ટોટલી નગર આ દેશ બધાથી અત્યારે મનેથી કોઈથી તકલીફ નથી. પણ આ જે ભાઈ બોલ્યા ને ઈ એનાથી ક્યાં મને ખોટું તકલીફ બોલે છે. કે ખોટું બોલે? ખોટું તો કોઈ નથી બોલતું, બધી હા, વસ્તુ સાચી. પણ પણ એ તો અમુક જે વસ્તુ ઉતારતા યાર. હોય એને કહે છે ને, તમે ઉતાર્યો તમને કે ગયો હાલો, તમે જ કોઈ ના, ઉતાર્યા નથી મેં ઘોડી ક્યાં ઉપર. કઈ કીધું એમને? બીજો અપશબ્દ બોલ્યો હોય તો કયો મને. હમ કોઈ વસ્તુ આપણે એમને નથી કીધી. હું એમને કહું જ્યાં કરવાનું હોય ત્યાં કરો એમ. હવે એમને હા, કોક પણ ઈ હારા તો હાથે પણ ફોન કરે તો એ હારા ભાઈ હાટું સમજતા નથી વસ્તુ. પણ ઈ કોઈ જો કોઈ કઈ ખોટું કર્યું જ નથી એને કયો હાલો તમે. ઈ જે ના, કે છે ખોટું તો સાચું જ શું કે હવે. છે. ભાઈ એ વસ્તુ બરાબર છે હવે. હા, ઈ તો જે ઉતારે એને કે છે ને. હા, એમ હા, મારું એને કહેવાનું. હવે આપણે ઈ કોઈ તો તકલીફ જ નથી આપણને. હવે પણ ઘોડી તો એક પ્રાણી છે. હવે ઈ ક્યાં કઈ માણસ છે? હવે એની ઉપર હું હા તકલીફ થાય ઈ કઈ નથી ખબર પડતી. અમે હું માણસ નથી, અમને કઈ શિંગડા ઉગે છે આ લોકોને કઈ, આ સમાજને કઈ. તમારે જે હોય અમારે છે. હા, હું ક્યાં હા કઈ ના જ પાડું હા, તમારે, એમ જ્યાં આપણી તો કોઈ તકલીફ જ હા, નથી આપણને તો. હવે એમ આ તમે તમારા જે છોકરા આવતા હોય ત્યાંથી અમારા છોકરા, અમે એમ જ ત્યાંથી જઈએ. અમે કે ઉપરથી નીચે કે પડતા નથી, કે ઉત્પન્ન નથી થતા અમે કોઈ. હા, એ આપણને કોઈ તકલીફ જ નથી. કહું સમાજ વિશે તો કોઈ તકલીફ નથી. મને એ ભાઈ વિશે જ તકલીફ છે. આ તો તમે સમાજ વત્સનભાઈ હારે ને. તો કોઈ તકલીફ જ નથી. મને તો એ ભાઈ હારે જ તકલીફ છે મોટા. હમ. સમાજમાં મારા દુનિયાના ભાઈબંધ છે. તમારે જેટલા સમાજમાં હા, ભાઈબંધ નહીં હોય પણ ને. તો પણ તમારે એનાથી તકલીફ હોય તો એનાથી તકલીફ રાખો ને. હું એમ અમારા આખા મહારાષ્ટ્રમાં સમાજને મારા ટાર્ગેટ ન ભાઈબંધ છે, કરાય. ભીમ સેના રહે ને જે, એમાં મહારાષ્ટ્રમાં મારા દુનિયાના ભાઈબંધ છે. કેટલા ભાઈ? હા, ઈ તો ઈ તમારો પ્રશ્ન છે, પણ મારું શું કહેવાનું કે ભાઈ આખા જ્યાં તમે સમાજને નહીં તમે પોતે, ટાર્ગેટ આ ન ભાઈ કરો જે એમ. ઓડિયો વાયરલ કરે ને એમની ઓળખાણ નહીં હોય ને, હાલો મારી હારે. તમારા જે વાદળી કલરના ઝંડા છે ને એ મહારાષ્ટ્રમાં, અહીંયા તો કઈ નથી તમારું હાલતું. આ તો હું તમને મોઢે કહું, આવું કોઈ નહીં કે. હાલો મારી હારે મહારાષ્ટ્રમાં. પણ અમારે ભાઈ છે ને, અમારે ક્યાં હકાવું નથી. આ વાત છે ભાઈ, જનરલી હું કોઈ યારે ભેદભાવ નથી કરતો મોટા ભાઈ. અત્યારે બસ જે મહારાષ્ટ્રમાં જે મારા મિત્ર છે ને, હું એક રિંગ કરું ને, મારી પાસે ટ્રક છે બરાબર, ખટારા ચોરસ, મારા ટોટલી મહારાષ્ટ્રમાં હાલે છે. ભીમસેના રહી ને એમાં પ્રમુખ રહે ને, મારા મિત્ર. અત્યારે એક રિંગ કરું ને તમારી અમે કોન્ફરન્સમાં, એમ કહું કે મારી ગાડી આ જગ્યાએ છે અને આ સાંગાને અડાડી છે ગાડી અને માણા મારી નાખ્યો છે, એટલે મારી ઉપર એક કાર્યવાહી નો થયો. આપણે એનાથી કઈ મતલબ નથી. તમને હું કહું, હા તપલક મેં તમને ફોન શેના માટે કર્યો? ઈ તમારી જે કઈ અંગત મેટર હોય, હા હા મેં તમને ફોન એના માટે કર્યો કે તમે આ જે વસ્તુ કરી એ ખોટું થાય છે એમ, જે કઈ બોલો છો ઈ.
કે ભાઈ હું દલિતોને કઈ કઈ બોલ્યો જ ચપ્પલ નથી, મને તો એ ચપ્પલ ભાઈ નહીં હારે પહેરવાના. તકલીફ છે. તમે કહો છો તો ખરા કે અમારા ગામમાં દલિતો નીકળવું હોય તો ચપ્પલ નહીં પહેરવાના, ભાઈ ઘોડી ભાઈ ઉપર નહીં એવું શું બેસવાનું. કીધું, મારી વાત સાંભળો. હા. એ ભાઈ હું બોલ્યા હમ. કે મને ભાઈ ઘોડી ઉપર આ ઘોડી તમારી બેન થાય એવું બધું ન કહેવાય. એમને એમ આપણને કહેવાય એ- કે જો ઘોડી હું- ઉપર ગમે એ બેહીએ કે હા. પૈસા દઈને ગમે એ બેહીએ કે હા, ઈ તો ઈ તો વસ્તુ કેવી છે બરાબર છે. અમે પણ. હા, પણ- ઈ મને ગમ્યું, ઈ પણ- ભલે બોલ્યા. પણ તમે ઉતારતા હોય તો એ તમને કે તમે ત્યાં ઉતાર્યા ને તો તમને લાગે ને કે ભાઈ આ એની માં બેન એમ કીધું એને, બીજું શું કે જે ઉતારતા હોય એને એમાં કે આપણને કઈ તકલીફ નથી, પણ જે ઈ ભાઈને જેને કીધું હતું ને કે બેન ને એવું ન બોલે. હું એમ કહું એની હારે સામી જાતીય લડી લેવાય એમ કહું. હામી સાથે લડવા તૈયાર જ છે, ક્યાં ના પડે તો લોકેશન નાખ્યું તો અહીં આવી જાવ હોય ને પછી અમારું કહેવાનું. પછી તો હું સમજુ તમારી વસ્તુ, પણ ઈ જે લોકેશન તો ભાઈ નાખે છે પછી કેટલું કરી દે લ્યો. હામી સાથે ક્યાં આવવાની જરૂર જ છે કોઈને. પછી એને લોકેશન નાખી દીધું. વસંતભાઈ તમને લોકેશન નાખ્યું અત્યારે હાલમાં? નો ઈ તો નાખ્યું ફોન બરાબર કરીને છે, નાખી દઈએ નાખ્યું જ છે બધી વસ્તુ સાચી હવે. હા તો એમ તમે કહો છો હામી સાથે આવી જવાય, પણ એને તમે ફોન કરે સામે, ઈ જ કોઈને ફોન નથી કરતા. કયો હાલો. હા પણ મેં ઈ ભાઈને શું કીધું કે મારા ગામમાં આ તારીખે લગન તમે આવો. ઈ ભાઈ હા, મને પણ- લોકેશન હા, નાખે. પણ ઉભા રહો, ઉભા રહો. કેટલી તારીખે તમારા ગામમાં લગન છે? તમારા તમારા ગામમાં કેટલી તારીખે લગન છે? 14 તારીખના ઉત્તરાયણના દિવસે છે. 14 તારીખે લગન છે. કોના લગન છે? ત્યાં તમે એનો ખાલી નંબર નાખો ને એટલે તમે અમે ત્યાં આવીશું. તમે એના લગન હોય તમે આવી જાવ, તમને ખબર પડી જાય. હા એ અમે જોઈ કે કોણ ઘોડી ઉપર હેઠા ઉતારે છે. બીજું શું હોય તમે કહો એનો નંબર ખાલી બેસતા મોકલો. જ નથી તો ઉતારવાની વાત ક્યાં આવે મોટા હા ભાઈ? પણ એને કોઈના બીક થી નથી બેહતા કે કઈ તકલીફ છે ના, બેહવાની? રિવાજની વાત છે, કોઈની રિવાજ છે તકલીફ એમ, કોઈની હા. નથી મોટા ભાઈ. એટલે એને કુટુંબિક આ રિવાજ છે કે ગામડાની વાત છે, હું એમ સિટીની નથી વાત કહેતો. નથી કરતો. અરે સિટી ના હું ગામડામાં જ રહું છું. મારું ગામડા ખાલી હાવ નાનું એવું 500 મકાન નહીં હોય આખા ગામના. હા. એવડા ગામડા અમે ઘોડા ઉપર બેહીને બધે બેહી છીએ. મજા આવે એમાં. પૈસા હોય માથે ચડી જાય, જેન પાસે ન હોય હેઠા હાલ્યા જાય. બીજું શું હોય એમાં? હું ઈ જ કહેવા માંગુ. હા. હાલો પૈસા હોય બેહો, હું ના નથી, પણ હાથી ઉપર બેવાય એમ કહું. ઘોડી તો એક બેન ત્રણ. હા હવે તમારે હાથી ઉપર બેહીએ કે આપણે. તમે પણ ઈ જે જ્યાંથી આવો છો ભાઈ ત્યાંથી અમે આવીએ છીએ. અમે આપણને ત્યાં ન ઉપરથી ગમ્યું. નિષેધ કઈ પેદા નથી થતો કે તમે ત્યાં અલગ કોઈ જગ્યાએ નથી આવતા. તમારી યારે કોઈ તકલીફ સમાજ, મેં તમને શું કીધું, સમાજની ક્યાં સુધીની વાત કરી, મેં મહારાષ્ટ્રની વાત કરી. મને એની કોઈ વાત જ નથી તકલીફ, પણ ઈ જે ભાઈ શબ્દ બોલે ને ઈ ભાઈને ડાયરેક્ટ લડી લેવું જોઈએ. વસંતભાઈને હું એમ કહું, તો અડી વસંતભાઈ- જવાય જેને હારે, જે બોલ્યા હોય ને એના હારે. બાકી આવા શબ્દ ન બોલે ઘોડી બેન હેન, આ બધી કોણ બોલે યાર, તમે સમજો. ઈ કોઈ નો બોલે, જેની ઉપર વીતતી હોય ઈ જ બોલે ને, બીજા કોણ વીતે? અમારી ઉપર થાય એટલે અમે કહીએ છીએ, નકર થોડા કહીએ. કયો હાલો. ઈ સાચું જ કહે છે કે ભાઈ જેની માં બેન થતી હોય ઈ ઘોડી ઉપર હેઠા ઉતારે. જેનું કોઈ અંગત વસ્તુ હોય તો તમે તારે કોઈને થતું હોય તો કયો. હા એ શું હોય વસ્તુ એમાં? બરાબર હે. કઈ ખોટી વાત તો નથી એની ભાઈ. ના, જેની એની માં વાત જેના ઈ કઈ સંબંધી રીતે થતા હોય હાચા. ઈ એક પ્રાણી છે ભાઈ, ઘોડી છે. એમાં ક્યાં કઈ તમારે કોઈને કઈ થાય છે? કયો હાલો. એ તો જેની પાસે પૈસા હોય એ સડે ને હાલ્યા જાય નીચે. બીજું શું હોય? આ તમે તો એમ હોતે ને બોલતા હતા હમણાં ઓડિયોમાં કે ભાઈ ચપ્પલ કાઢીને હાલવાના. પણ હાલે એની વાત મેં તમને મોઢે રૂબરૂ કરી યાર. હું તો કઈ ખોટું બોલતો નથી. કાંઈ હું તો વાંધો મારી નહીં. નજર સામે જોવું એ બોલવું ભાઈ. હા કાંઈ નહીં. તમારે આપણે એકાદ કોઈ નાના અપશબ્દ કોક બોલ્યા તમારે તમે નથી. કહો છો એમણે દોસ્ત મને કરો અપશબ્દ બોલવાનું ના પડે, આપણે અપશબ્દ નથી બોલ્યા. હા પણ એમણે નો બોલે મને ને જે અપશબ્દ કીધું કોઈને ફોન કરીને. અપશબ્દ થોડા બોલે છે ઈ ક્યાં ના કઈ નથી, આપણે બોલ્યા જ નથી અને બોલીએ નહીં મોટા. આપણે બોલવા જ નિંદા નથી ને. કાંઈ ન થાય. અપશબ્દ બોલી તો ધક્કા શું થાય ખાવાના છે? થાય. ધક્કા ખાવાના થાય. બીજું શું થાય? અપશબ્દ બોલી તો કોઈને ગાળું થોડી દેવાય. તો પણ મેં એમને કીધું છે ને કે આવી જાવ એમ, ગામ બધું કીધું. કામ નહીં પણ આપણે શું ઓલું પછી થોડીક બધી તકલીફ થઈ જાય કોકને ગાળું દઈ તો ખોટી રીતે. તકલીફ તો બધાને થાય, તમને થાય, મને થાય. હા એમ. એ 2 નંબરની વસ્તુ છે. હા એમાં તકલીફ થઈ જાય પછી ખબર પડે કે આ તો હાલા ભેખડે ભરાઈ ગયા. પછી ફોન સ્વિચ ઓફ કરી દેવા પડે ને મોબાઈલ કોઈને ઉઠાવી નહીં. મોબાઈલ એમ થાય. હું અત્યારે ઘણા ફોન આવતા એ બધું વસ્તુ જૂની થઈ ગઈ. એ બધું જૂની હવે ન થઈ કોઈ ગઈ નથી હોય. કરતું. જૂની નથી થઈ ગઈ. બધું એ હાલે છે ઈ જ હાલે છે અત્યારે. સંવિધાન છે દેશ હાલવા માંડ્યો અને એ તો બધું બધા નવરા માણસની વસ્તુ છે મોટા ભાઈ. નવરા કાંઈ નહીં. કેમ કઈ ખોટું કઈ કરતા નથી. જેની ઉપર થાય છે ઈ મદદ કરે. બીજું શું છે? એ બધી વાત જુદી છે. ભલે ભલે હો ભાઈ. જે હોય તમારી રીતે તમે જોઈ લેજો. હા વાંધો નહીં. અમે તપાસ કરીશું હમણાં. એ ગામ કયું ગામ કીધું કઈ તમે? કઈ વાંધો નહીં. તમે 14 તારીખ કીધી મેં, થોરીવાડી ગામ, હા થોરીવાળી ગામ. ક્યાં જિલ્લાનું ગામ? સાયલા સુદામડાની વચ્ચે, સુરેન્દ્રનગર જિલ્લો.